સુરતમાં રોગચાળાના કારણે બાળકીનું થયું મોત। પાંડેસરામાં 3 વર્ષની બાળકીને ઝાડા ઉલટી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। તો બેવડી ઋતુના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી। સિવિલની ઓપીડીમાં 15 દિવસ દરમિયાન 35,000થી વધુ દર્દી સારવાર માટે આવ્યા। ચાલુ મહિને કમળાના 68 અને ઝાડા ઉલટીના 80 કેસ નોંધાયા। વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 250 લોકોના ભોજનનો થયો બગાડ। આજે મળેલી બજેટની સામાન્ય સભામાં ભૂતપૂર્વ કોર્પોરેટર સુખદેવ કાછાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સામાન્ય સભા મુલતવી રખાઈ। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ સભા મોકૂફ રાખવાનું નક્કી હોવા છતાં 250 લોકોના ભોજનનો ઓર્ડર અપાયો હતો। કેટરિંગવાળો જ્યારે ભોજનનો સામાન લઈને પહોંચ્યો ત્યારે તેને ભોજનનો કાર્યક્રમ રદ કર્યો હોવાની જાણ કરાઈ, જેને લઈ કેટરિંગવાળાએ શાક અને અન્ય વસ્તુઓ જરૂરિયાતમંદોને ફ્રીમાં આપી દીધી। જો કે કેટરિંગનું બિલ હવે કોણ ચૂકવશે તેને લઈ સવાલ ઉઠ્યા છે।